ખેડા જિલ્લામાં કુપોષણ સામે મહાજંગની શરૂઆત થઈ છે। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના નવતર પ્રયોગને સમગ્ર જિલ્લામાં અનોખો પ્રતિસાદ મળ્યો છે। જે દૂધ મંડળીમાં દાન પાત્ર મૂકીને ગોપાલકોને દૂધ રૂપે યથાશક્તિ દાન કરવાની અપીલ કરવામાં આવી છે, જેને માતર અને પરિયેજ વિસ્તારમાં ભરપૂર સહયોગ મળ્યો છે। જે જિલ્લા કલેક્ટર દ્વારા લોન્ચ કરાયેલા પોષણ મિત્ર પોર્ટલમાં માત્ર 3.5 કલાકમાં જ 16,000 સરકારી કર્મચારીઓ જોડાઈ ગયા છે અને હવે આ કર્મચારીઓ તેમના ઘરના વિવિધ પ્રસંગોમાં આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર પહોંચાડશે। જે જિલ્લામાં આવેલી 2000 આંગણવાડીઓ માટે બનાવાયેલી આ યોજનામાં ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સામાન્ય નાગરિકો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। જે નડિયાદ કમિશનર જે સોલંકી અને ખેડા ડીડીઓ સાથે જિલ્લા કલેક્ટર ખેડાના નાગરિકો અને કર્મચારીઓની કુપોષણ સામે જંગ માટેની તૈયારી જાહેર કરવામાં આવી છે। હું આપને બતાવું, ખેડા જિલ્લામાં જે બાળકોમાં કુપોષણ છે એ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતાં અમારી ચિંતાજનક સ્થિતિ છે। એના લીધે અમે વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે જન આંદોલન એમના એક સોલ્યુશન છે કે જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ। તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને। અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml, 20 ml, 50 ml, કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનું દાન કરે છે અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે। અત્યાર સુધી અમે 6 તાલુકામાં આ પ્રોગ્રામ ઓનબોર્ડ કરી દીધું છે। કાલે અમે ગળતેશ્વર અને ઠાસરામાં શરૂ કરી રહ્યા છે અને એક અઠવાડિયાની અંદર 650 મંડળી। ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અમિત પ્રકાશ યાદવજી દ્વારા અમને અમૂલ ડેરીના ડિરેક્ટર્સ તથા અમૂલ ડેરીના બોર્ડ મેમ્બર્સને કલેક્ટર ઓફિસ નડિયાદે બોલાવીને મીટિંગ કરી અને અમારી સાથે ચર્ચા કરી અમને કુપોષિત બાળકોની ખેડા જિલ્લામાં વધી રહેલી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી અને અમને અમૂલ દ્વારા આહવાન કર્યું કે તમારા સહકારથી સાકાર